સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર મામલે આવેદનપત્ર અપાયું। આ તારીખ 1-2-2026 રવિવારના રોજ બપોર 12 કલાકે આમ આદમી પાર્ટી દ્વારા આપેલ માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ભ્રષ્ટાચાર મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનમાં વર્ષ 2016-17 દરમિયાન ગરીબોને આવાસ યોજનામાં અંદાજે 12 કરોડના જે ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મામલે કોને લાભ મળ્યો અને પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા થઈ કે નહીં તેની તટસ્થ તપાસ અને નિષ્પક્ષ તપાસ માટેની માંગ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશ બારિયાએ જણાવ્યું હતું કે જો આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી। આ મુદ્દે સ્થાનિક સ્તરે હાલ ચર્ચા જાગી છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર બની રહી છે। ભાજપની સરકારમાં પૂરા ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એમાં દાહોદમાં ભ્રષ્ટાચાર કરવામાં આ ભાજપના નેતાઓએ કોઈ કસર છોડી જ નથી। જે ગરીબોને આવાસ આપવાના હતા 16-17 વર્ષમાં જે આવાસ આપવાના હતા એ આવાસો ની જે પણ ગ્રાન્ટ હતી એ તમામ સગે વગે કરી દીધી છે। બેંકના એકાઉન્ટ બીજા અને બીજાના નામ કરીને જે આવાસ યોજનાઓ પૂરી કરી દીધી છે એ આવાસ યોજનાના નાણાં બીજા ખાતામાં લઈને લોકો સુધી પહોંચ્યા નથી। એ સમાચાર દિવ્યા ભાસ્કર જે પેપર છે એમાં છાપવામાં આવ્યા અને એનાથી આજે સંજેલી તાલુકો તો ખરો જ પણ આખા દાહોદ જિલ્લામાં ખળબળાટ મચી ગયો છે। ત્યારે અમારી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તમામ આગેવાનો વતી સરકારશ્રીને અમે માંગ કરીએ છીએ કે જે માહિતી 16-17 ની છે એનું લિસ્ટ અમને આપે અને કેટલા નાણાં ઉપાડ્યા। અત્યારે 12 કરોડની વાત ચાલી રહી છે પણ એનાથી વધારે પણ કૌભાંડ થયું હોય એના માટે અમે એક આવેદન પત્ર આજે સંજેલી તાલુકામાં આપ્યું છે અને જો અમને લિસ્ટ પૂરતું ના આપવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા ધરણા પર બેસવાના છે, જેથી આ અધિકારીને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે 16-17 માં કૌભાંડ થયું છે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી।